हेलो फ्रेंड्स, तमाરું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા ઇન્સ્ટન્ટ બની જાય તેવા રવાના ઢોકળા। અને આ રવાના ઢોકળા જે છે તે આપણે સવારે બાળકોના લંચ બોક્સ માટે પણ ઝટપટ અને ફટાફટ બનાવી શકીએ છીએ। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો। તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા રવાના ઢોકળા। તેના માટે સૌપ્રથમ મેં અહીં 1 વાટકી જેટલો રવો લીધો છે અને રવો ઉમેર્યા બાદ હવે અહીં પોણી વાટકી જેટલો બેસન એટલે કે ચણાનો લોટ લીધો છે। અને ત્યારબાદ તેમાં અહીં જે વાટકી ભરીને રવો લીધો છે તેટલી જ વાટકી ભરીને અહીં મીડિયમ ખાટું એવું દહીં લીધું છે। અને દહીંને આપણે સૌપ્રથમ બંને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો અહીં દહીંને સૌપ્રથમ આપણે બેસન અને રવો જે છે તેની સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને દહીં આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઢાંકીને આપણે 15 મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું। ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં અને લસણને વાટી લઈએ। તો તેના માટે સૌપ્રથમ 8 થી 10 જેટલી લસણની કળીઓ લીધી છે, મીડિયમ એવો આદુનો ટુકડો લીધો છે મેં, અને 3 મીડિયમ એવા તીખા મરચાં લીધા છે। તો આ ત્રણેય વસ્તુને ખાંડણી દસ્તામાં આપણે આદુ, મરચાં અને લસણને વાટી લેવાના છે। તો અહીં 15 મિનિટ થઈ ગઈ ત્યારબાદ આપણે ફરીથી રવા અને બેસનનું જે બેટર તૈયાર કર્યું છે તેને જોઈ લઈએ। તો અહીં રવો જે છે તે પાણી શોષી લેશે। તો અહીં મીડિયમ ખાટી એવી છાશ છે તે થોડી ઉમેરી દઈશું અને તેને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે રવો જે છે તે પાણીનો ભાગ શોષી લેશે એટલે આ રીતે છાશ ઉમેરીને તેને ફરીથી મિક્સ કરી દઈશું। જો તમારી પાસે ખાટી છાશ ન હોય તો લીંબુનો રસ ઉમેરીને પાણી પણ ઉમેરી શકાય છે। તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું ત્યારબાદ હવે આપણે જે આદુ, મરચાં અને લસણ પીસીને રાખ્યા છે ખાંડણી દસ્તામાં તેને નાખી દઈશું। અને ત્યારબાદ અહીં થોડું બેટર ઘટ એટલે કે વધારે ઘટ લાગી રહ્યું છે તો થોડી છાશ મેં ઉમેરી છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં ચપટીક જેવી હળદર છે તે ઉમેરી દઈશું અને આ બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો અહીં આદુ, મરચાં અને લસણનું પ્રમાણ થોડું વધારે રાખવું, તેનાથી ઢોકળાનો સ્વાદ જે છે તે ખૂબ સરસ આવશે। તો આ બધી વસ્તુને હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે બધી જ સામગ્રીઓ એકદમ સરસ રીતે બેટરમાં મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં અહીં ઉપરથી આપણે લીલા ધાણા છે તે આ રીતે કટ કરીને ઉમેરી દેવાના છે। તો લીલા ધાણા પણ જો ઉમેરવા હોય તો ઉમેરી શકો છો તમે, પરંતુ તેનો ટેસ્ટ જે છે તે ખૂબ સરસ આવશે। તો આ રીતે લીલા ધાણા જે છે તે ઉપરથી આપણે કટ કરીને ઉમેરી દેવાના છે અને તેને પણ એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને ત્યારબાદ હવે ઢોકળિયું જે છે તે મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે, પાણી જે છે તે, એટલે લાસ્ટમાં હવે 2 ચપટી જેટલો ખાવાનો સોડા છે તે ઉમેરી દઈશું અને તેને બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અને આ રીતે મિક્સ થઈ જાય સરસ રીતે ત્યારબાદ એક પ્લેટમાં આપણે તેલ જે છે તે લગાવી લઈશું અને તેલને લગાવ્યા બાદ આપણે જે બેટર તૈયાર કર્યું છે તે બેટર અહીં થાળીમાં બધું જ જે છે તે ઉમેરી દઈશું। અહીં મોટી થાળી જે છે તે મેં લીધી છે તો એ થાળીમાં બધું જ બેટર ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં થાળીને ઢોકળિયામાં ઢોકળા થવા માટે મૂકી દેવાની છે। અહીં પાણી જે છે તે ઉકળી ગયું છે અને અહીં 15 થી 20 મિનિટ સુધી અહીં ઢોકળાને થવા દેવાના છે। અને ત્યારબાદ ઉપરથી હવે આપણે લાલ મરચું પાવડર જે છે તે ઉમેરી દઈશું અને થોડા એવા આ રીતે ચીલી ફ્લેક્સ છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે તેને ઢોકળાને થવા દઈશું। તો 15 થી 20 મિનિટમાં ઢોકળા જે છે તે એકદમ સરસ રીતે ચડી ગયા છે અને થોડા એવા ઠંડા થઈ જાય ત્યારબાદ તેમાં આપણે કટ લગાવી દઈશું। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા રવાના એકદમ રૂ જેવા પોચા ઢોકળા। અને આ રીતે રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને અહીં મેં એને સવારના નાસ્તામાં જ બનાવ્યા છે એટલે કે ચા સાથે સર્વ કર્યા છે। તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા રવાના ઢોકળા। અને આ રીતે રવાના ઢોકળા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ લોકો સાથે કે પછી ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।